બેક તો કૌભાંડમાં પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી છે। ઝી 24 કલાકની ટીમે બચુભાઈ ખાબડ સાથે વાતચીત કરી અમારા પર આક્ષેપ થયો છે, અમે ગુનેગાર નથી તેવું નિવેદન આપ્યું। મંત્રી છું એટલે રાજનીતિક રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અમે તપાસમાં સહયોગ આપી રહ્યા છીએ। કામ થયું છે કે નહીં તે જોવાની જવાબદારી ન હોવાનું અને તેમના પુત્રો માત્ર મટીરિયલ સપ્લાય તરીકે કામ કરતા હોવાનું બચુ ખાબડે નિવેદન આપ્યું। મનરેગા કૌભાંડને લઈને જે ડીઆરડીએ નિયામક બીએમ પટેલ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારબાદ જે છે તે અનેક લોકોની ધરપકડ થઈ હતી, મંત્રી પુત્રોની પણ ધરપકડ થઈ હતી। ત્યારે અમારી સાથે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે મનરેગા કૌભાંડને લઈને જે ફરિયાદ નોંધવામાં આવી તેને લઈને શું? એ મનરેગા યોજનાની વાત છે, એ કૌભાંડ નથી, એ યોજના છે અને એ યોજનાના કામો લોકો કરતા હોય છે અને અમારા લેબરને પણ મળતા હોય છે, કડિયા કામે મળતું છે। અને એ યોજનાની અંદર જે અમારા પર આક્ષેપ કરવામાં આવ્યો છે, અત્યારે આક્ષેપ છે, અમે ગુનેગાર નથી। અને એની અંદર મારા 2 છોકરાઓના પણ એજન્સીઓ છે, સાથે બારિયા ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ છે, એમને તો કોઈ નામ જ નથી લેતા। અમે એટલા એમાં છીએ, હું સરકારમાં મંત્રી છે, એટલે એ એક પોલિટિકલ મને કેવી રીતે બદનામ કરી શકાય એના માટેના વિઝન પર આ બધા તત્વો આજે કામ કરી રહ્યા છે। મારે કોઈનું નામ લેવું નથી, પણ મને પૂરો ભરોસો છે કે જે એફઆર થઈ છે છોકરાના નામ હતા એટલે મેં સામે ચાલીને મારા છોકરાઓને હાજર કરી દીધા છે। અમે સરકારને પૂરો સહયોગ આપી રહ્યા છે, અમારા છોકરા આપી રહ્યા છે અને હું એ પણ આપી રહ્યો છું। અને જે અમારી તપાસની અંદર આવશે એ જ્યુડિશિયલ મેટર છે, એટલે વધારે મારે એમાં કંઈ કહેવું નથી, પરંતુ જે બાબત છે એની ચોક્કસ ચકાસણી કરનાર અધિકારીઓ પર મને ભરોસો છે, એ કરશે। આજે જે આક્ષેપો કરવા વાળા છે માત્ર આક્ષેપો કરે છે, કોઈ બાકી એજન્સીનું નામ લેતા નથી અને આ માત્ર ને માત્ર મારા છોકરાની 2 એજન્સીનું નામ લે છે। એ અત્યારે કૌભાંડની વાત કરે છે, પણ ખરેખર વાસ્તવ શું છે એ તપાસનો વિષય છે અને કોર્ટની મેટર છે, એટલે વધારે મારાથી એમાં હું કહી શકું એમ નથી। બાકી તો બીજું કંઈ મારે કહેવાનું રહેતું નથી। વારે ઘડી કોંગ્રેસ એવું કહે છે કે મંત્રી પુત્રોએ જ કૌભાંડ આચર્યું છે, તે વિશે આપ શું કહેશો? એ તો એના માટેની તપાસ ચાલી રહી છે। કોંગ્રેસ 6 મહિનાથી વાત કરે છે, આજે કઈ વાત કરે છે? કોંગ્રેસ આજથી વાત નથી, 6 મહિનાથી વાત કરે છે, 6 મહિનાની તપાસ કરે છે અને એની તપાસ કરી છે મારા કુવા અને રેડાણા 2 ગામની અંદર, બારિયા તાલુકાની અંદર। અને એની તપાસના અહેવાલ કોંગ્રેસના નેતાએ પ્રશ્ન પૂછેલો, એના મારા રાજ્ય કક્ષાના મંત્રીએ ગુજરાત વિધાનસભામાં જવાબ આપ્યો છે કે ભાઈ આની અંદર સ્થળ પર કામો થયેલા છે, પછી સાચું કયું એ એમને નક્કી કરવાનું છે। અને મેં એમને પણ કીધું છે કે તમારે સ્થળ પર આવીને જોવું હોય જોવે, અમારી કઈ એમાં કોઈ ના નથી। અને અમે કામ થયું નથી એ જવાબદારી અમારી નથી, માત્ર અમે મટીરિયલ સપ્લાયર તરીકે મારા દીકરા કામ કરે છે। અત્યારે નરેગાનું કામ કરે છે એવું નથી, છેલ્લા 35 વર્ષથી મારા દીકરાઓ આ ઓપન માર્કેટની અંદર મટીરિયલ મકાનનો છે કે બાંધકામનો છે કે આમ આપનું મટીરિયલનું કામ સપ્લાય કરવાનું કામ કરે છે। બાકી કામ કરીએ વહીવટીતંત્રની જવાબદારી છે, અમારી કોઈ એમાં જવાબદારી ઊભી થતી નથી। થેન્ક યુ। આ મંત્રી બચુભાઈ ખાબડ જેઓ કહી રહ્યા છે કે અમારા પુત્રો માત્ર એજન્સીથી જે બજારમાં ખુલ્લી રીતે જે માલ સપ્લાય કરતા હોય છે, બાકી અમારા પુત્રોનું કહે અમને ન્યાયાલય પર ભરોસો છે, ન્યાયાલય જે ચોક્કસ રીતે તપાસ આગળ ચાલી રહી છે તેના પર અમને પૂરો ભરોસો છે, તેવું મંત્રી બચુ ખાબડ કહી રહ્યા છે।